નીચેથી મસ્ત આવો વ્યૂ જોવા મળે છે. સરસ એવો મજાનો સુંદર એવો વ્યૂ જોવા મળે છે. સેવી જોગી મંદિરની કૃષ્ણ ભગવાન ગણપતિ દાદા. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. આજે આપણે જવાના છીએ ચોટીલા બનારેલી બ્લોગમાં. જય માતાજી. જય માતાજી, જય ચામુંડામાં. તો ફાઇનલી આપણે 3 ગાડીઓ 3 અર્ટિકા લઈને આપણે ચોટીલા દર્શન કરવા માટે નીકળી ગયા છે. તેના આગળ 2 જાય અને કાપડી 3 ટોટલ 3 ગાડીઓ લઈને આપણે બધા દર્શન કરવા માટે જઈએ છીએ માતાજીના. બોલી જય ચામુંડા માં કી જય. બનારેલી મિત્રો ચોટીલા જઈ જય માતાજી મિત્રો. તો ફાઇનલી અમે ચોટીલા પહોંચી ગયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું ચોટીલા આમ ગાંધીનગરથી આશરે 190 કિલોમીટરની આસપાસ છે અને 4 કલાકની આસપાસ પહોંચી જાય ચોટીલા. માતાજીનું નામ લઈ હવે આપણે સીડીઓ ચડવાની તૈયારીઓ કરીએ. જય ચામુંડા. તો નીચેથી માતાજીના મંદિર સુધી જવા માટેની આ સીડીઓ લગભગ 650 આસપાસ છે. તો આ 650 સીડીઓ ચડી પાસ કરી આપણે માતાજીના દર્શન કરવા માટે જઈએ. શરૂઆત કરી દીધી છે હવે. ઉપર આપણે વચ્ચે પહોંચી ગયા છે. ઉપરથી ડુંગર પરથી મસ્ત એવો માતાજીના દર્શન કર્યા પછી બધો જ ઉતરી ગયો. નમસ્તે માતાજીના દર્શન થયા. તમે પણ મારી સાથે માતાજીના દર્શન કરો. માતાજી સૌની મનોકામના પૂરી કરે. જય મા ચામુંડામાં કમેન્ટમાં જય ચામુંડામાં લખતા જજો. આવા નવા વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બોલીએ ચામુંડા માત કી જય.
ફોટા પડાવે છે, સેલ્ફી પડાવે છે. અને આ રહ્યું અમદાવાદ રાજકોટ હાઈવે, જેથી તમને આ માં લખેલું હાઈવે પરથી નીકળો તો દેખાતું હશે. શું રહ્યું કા ભાઈ, મજા આવી? બસ મજા. ચામુંડા મોની જય. તું સાલ બોલો મહેમાન, શું રહ્યું? મજા આવી? થાક લાગ્યો ને? બોલો ના, એ તો મોઢો જોનો જેવો થઈ ગયો અમારા. જેનો થઈ ગયો જીગા, થોડો મોઢો જેનો થઈ ગયો. તેમ ગાડી ના આ મમાન જેવું રહ્યું. બે પગે દુખાવા માંડ્યું. બે પગે આ છે સીડીનો ટ્રેક. ડુંગર પર પહોંચી ગયા છે. લોકવાયકા પ્રમાણે માતાજીનું નામ ચોટીલા વિસ્તારમાં બે રાક્ષસ હતા, ચંદ અને મુંડ. આ બે રાક્ષસનું વધ કરી માતાજીએ સર્વની રક્ષા કરી, જેથી માતાજીનું નામ ચામુંડા. મસ્ત એવું મંદિર છે અને ભક્તો માટે મસ્ત એવી સુવિધા અહીંયા બધી બાજુ પથરાનો શેડ મારેલો છે, જેની પાછળ આવી છે પડે નહીં. જો દર્શન લોકો કરી જઈએ, શ્રીફળ બાંધે છે જે માનેલા હોય. અને શ્રીફળ વધારવા માટેની જગ્યા આ પાછળ આ સાઈડ છે. અને આ સાઈડ કાળ ભૈરવનું મંદિર છે. એ માનવામાં આવે છે કે અત્યારે પણ કાળ ભૈરવ આ મંદિરની રક્ષા કરે છે. રાત્રિ દરમિયાન અહીંયા કોઈ રોકાતું નથી. ચલો આપણે પણ બધાની સાથે ફોટા પડાવી લઈએ માની સામે. જય માતાજી. ફોટા પડાવી લઈએ. ચોટીલા ડુંગર ઉપર સવાર થઈ ગઈ છે અને સવારનો મસ્ત એવો સૂર્ય ઉદય દેખાય છે. આપણને સૂર્યનો મસ્ત એવો નજારો મંદિર ઉપરથી આપણને જોવા મળી રહ્યો છે. સૂર્યનારાયણ ભગવાનના પણ દર્શન કરી લઈએ આપણે જોડે જોડે. ચામુંડામાનું મંદિર આજે બહુ દિવસે આપણે સૂર્યનારાયણના આ રીતે દર્શન કર્યા. મસ્ત પ્રફુલ્લિત થઈ ગઈ. અને ખરેખર ડુંગર ઉપર ચડવાથી જે પણ થાક લાગેલો સૂર્ય ચડીને એ બધો થાક અહીંયા આપણે ઉતરી ગયો છે. મસ્ત માતાજીના દર્શન થઈ ગયા, સૂર્યનારાયણ ભગવાનના દર્શન થઈ ગયા. ડુંગર ઉપરની મસ્ત એવી ચોટીલા મંદિર ઉપર આવી થોડી વાર અહીંયા આરામ ફરમાવો, અહીંયા થોડી વાર અહીંયા ફરવું અને સુંદરતાની મજા લેવી. જય માતાજી. આ રીતે ઘર બનાવ્યા ને બધા ઘર બનાવ્યા. જો મને છેલ્લા માનું બનાવ્યું. તમારે બનાવ્યું?
જો સીધો આ સીધા પગથિયા તકવાડી દે ચોટીલાનો એટલી કઠિન પરીક્ષા કરીને પછી માતાજી દર્શન કરવા જવા જો ઉપર આ રીતે ઉપર આ રીતે શૈલેષભાઈ હવે ઉપડે છે જઈ આવો અમે જઈને આવ્યા હા અમે તો હજુ ખરીદી બરીદી કરીએ હા ચાલુ કર હા ચાલુ કર દે એટલે ચાલુ કર્યું ને હા હા જે દર્શન ઉપર ગબ્બર ઉપર ચડી ના કરવાનો હોય એના એ દર્શન ની અચત કરી દેવાનો ચામુંડામાંનો કૃષ્ણ ભગવાન ગણપતિ દાદા તો મિત્રો આ રહ્યો સામેમાં ચામુંડા માતાનો ચોટીલો ડુંગર અને રાજકોટ અમદાવાદ હાઈવે પરથી આ સામે જ દેખાય છે અને ગાંધીનગરથી 190 કિલોમીટરની આસપાસ થાય છે અને અંદાજિત 4 કલાક આપણે ગાંધીનગરથી ચોટીલા પહોંચી શકીએ છીએ અત્યારે હાલ મિત્રો ચોટીલામાં ભક્તો માટે રહેવા સુવિધા બહુ સરસ કરી દેવામાં આવેલી છે બોલીએ ચામુંડા માત કી જય તો મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો હોનેસ્ટ હોટલમાં અમે જમવા માટે